જાહેર કરવામાં આવશે અને આજે રાત્રે રાસ ગરબા અને સત્સંગનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે, તો એમાં પણ બધાએ ખાસ હાજરી આપવાની છે. લાભ લેવા એટલો લઈ લ્યો, બાકી આપણને લઈને તો અહીંયા આવવાના જ છે. એટલે જ્યાં સુધી આપણે બધું જોઈએ છીએ ત્યાં સુધી બધું માણી લેવાનું છે, બરાબર? એટલે માટે ભાવથી અને સૌથી પહેલા તો એક મારી પ્રાર્થના આપ સૌને છે કે આ મોક્ષ ભૂમિને, આ મુક્તિધામને આટલું દિવ્ય, ભવ્ય અને શ્રેષ્ઠ બનાવવા માટે થઈ તમામ દાતાશ્રીઓને અને જેણે અહીંયા તનતોડ મહેનત કરી છે, 6 મહિનાથી બધાને તાળીઓના નાથી વધાવી. મારા વાલા, જેણે અહીંયા મહેનત કરી છે ને 6 મહિનાથી રાત દિવસ જોયા વગર, યાદ રાખજો તમારું એક એક ડગલું તમે અકાળાની ભૂમિમાં નહીં, કૈલાસની ભૂમિ ઉપર મૂક્યું છે. બહુ મોટું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થયું છે. ભગવાન મહાદેવ તમને બધાને ખૂબ રાજી રાખે. જેણે જેણે આની અંદર નાનાથી માંડીને મોટા જેટલા દાતા છે એ બધાને તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ ભાવથી. એક વાર કેવડાને સજા કરી. પણ આપણને એમ થાય કે બ્રહ્મા અને વિષ્ણુ બાંધે. ઘણાઈને પાછવામાં એમ થાય કે જો ઈ બાંધતા હોય તો આપણે બાંધવાનું કઈ વાંધો નહીં. પણ આ કથા છે ને વાલા ભક્તો, શિવ મહાપુરાણ એવું બતાવે છે કે બ્રહ્મા અને વિષ્ણુએ બાંધી અને એવો ઉપદેશ આપ્યો કે કળિયુગ આવશે ને એટલે જગતની અંદર લોકો આવી રીતે બાંધશે. દરેકને આ યુગની અંદર મોટું થવું છે, નાનું કોઈને રહેવું જ નથી. એ મોટાઈ મેળવવા માટે થઈને લોકો દુનિયા બાંધશે. એટલા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા બાંધ્યા છે. ત્યાં બીજી એક કથા શિવ મહાપુરાણના અનુસંધાને ભગવાન શિવના મંદિરની અંદર દીપદાનની મહત્તા બહુ મોટી છે. આપણે શિવજીના મંદિરની અંદર દીપદાન કરીએ ને તો કેવી શ્રેષ્ઠતા, કેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય એ કથા શિવ મહાપુરાણના અનુસંધાને બતાવે. યજ્ઞદત્ત નામના એક બ્રાહ્મણ અને એ બ્રાહ્મણને ગુણનિધિ નામનો એક દીકરો. યજ્ઞદત્ત નામના બ્રાહ્મણ બહુ વિદ્વાન હતા. એટલે દીકરાને 8 પ્રકારની વિદ્યા આ બ્રાહ્મણે શીખવાડી. દીકરાનું નામ છે ગુણનિધિ. પણ દીકરાને એની માતાએ એટલા બધા વધારે પડતા લાડ લડાવ્યા ને દીકરો બગડ્યો.
તથા મને ને તમને ઉપદેશ કરે છે સજ્જનો સંતાનોને લાડ લડાવજો એને પ્રેમ કરજો પ્રેમ આપજો જરૂરિયાતથી જો વધારે પ્રેમ કરશો લાડ લડાવશો ને તો એક દિવસ એવો આવશે કે સંપત્તિ અને સંતતિ બંને ગુમાવવાનો વારો આવશે. જય ગિરનારી. ગુણની જીને માતાએ બહુ વધારે પડતા લાડ લડાવ્યા અને દીકરો ચોરી કરવાનું જો લૂંટફાટ કરવાનું ઘટના એવી ઘટી રાજા મહારાજાના ખજાનેથી ચોરી કરે અને એકવાર આ ગુણનિધિ નામના દીકરાને ઘરેથી કાઢી મૂકવામાં આવ્યો કે જા તે તો બ્રાહ્મણ કુળને નથી દીકરો જતો રાત્રિનો સમય થાય અને દીકરો અતિશય ભૂખથી પીડાય ખાવા માટે કાંઈ નથી અને રાત્રિના સમયે દીકરાએ એક શિવાલય ભગવાન મહાદેવનું મંદિર જોયું અને ગુણનિધિ નામનો દીકરો વિચાર કરે છે મહાદેવના મંદિરની અંદર જો કોઈ રૂકરી કરાવેલી હોય કંઈક નિવેદ કરાવેલું હોય ને મને જો મળી જાય તો મારો પેટનો ખાડો પૂરાય અને ગુણનિધિ નામનો દીકરો ભગવાન મહાદેવના મંદિરની અંદર આવે છે ભગવાનના ગર્ભગૃહની અંદર ત્યાં નજર કરી એક નાનો એવો દીવો ટમટમિયાના રૂપની અંદર સળગી રહ્યો ગુણનિધિ વિચાર કરે કે આ અંજવાળામાં તો ભગવાનને કંઈક ધર્યું હશે પ્રસાદી નિવેદ કંઈ દેખાશે નહીં એટલે ગુણનિધિ નામના દીકરાએ પોતાના અંગે પહેરેલું કપડું એને ફાડ્યું એ કપડાને ફાડી અને જે સામાન્ય નાનો દીવો શરૂ હતો એની સાથે રાખ્યું એટલે દીવો મોટો થયો અને ભગવાનને કરવું ને કોઈએ ત્યાં રુદ્રી કરાવેલી તે રુદ્રીની સુખડીની પ્રસાદીની ડીશ લઈ લીધી ગુણનિધિએ અને કપડાથી જે દીવો કર્યો હતો ને એ કપડા રૂપી દીવો કરી અને મહાદેવની લિંગ આગળ રાત્રે રાખી દીધું.